દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ। તો હવે આપણે જુનાગઢને બાય બાય કરી દઈએ અને જવાનું છે સત્તાધાર। તો ચાલો આપણે સત્તાધાર માટે નીકળી જઈએ। ગાડી કરી દીધી છે, એકદમ ભરી નાખી, પાછી વहाँ ઉપર બધો સામાન ને બધું ગોઠવી નાખ્યું। ચાલો જવાનું છે સત્તાધાર। ચાલો પાછો આપણે ગાડીને નાસ્તો કરવા જઈએ, પછી અમે નાસ્તો કરવા જઈએ। ફટાફટ ગાડી નાસ્તો કરી લે, પછી આપણો નાસ્તો કરવાનો વારો આવી જાય। તો આપણે ગાડીના નાસ્તો કરાવી લીધો છે, હવે આપણા માટે આપણે નાસ્તો લેવા જઈએ। નાસ્તાનો વારો આપણો આવી ગયો, આપણે અત્યારે અહીં પેક કરાવી લઈએ, પછી આપણે અંદર ક્યાં પસંદ મસ્ત છાયા જેવું આવે અહીંયા જ જમી લેશું। ગાંઠિયા લઈ લીધા તો મારા પપ્પાએ ગાંઠિયા લઈ લીધા હે રસ્તામાંથી। ગાંઠિયા ને કઢી ને ચટણી ને આ બધા ખાવા બેસી ગયા। છાશ ને લીલી ડુંગળી મરચાં નો। તો આપણે નાસ્તો કરી લીધો હે। અહીંયા એકદમ મસ્તીનો બગીચો છે, જો આખી આખી સીતાફળી છે, છેટ વાં સુધી દેખાડું હું તમને। ઓલી સાઈડ આવું બધું બહુ હોય। ફ્રૂટમાં એક સીતાફળ અત્યારે અને જામફળ બે બહુ જ ન મળે, એટલે આમાં હાઈવેની બાજુમાં અમે બેઠા હતા જમવા। મસ્તીના સીતાફળ દેખાય છે અહીંયાથી, કેરીઓ। આપણે બીજ ખાતું ગઈએ છીએ, મસ્ત સીતાફળની પેટી લીધી એક આખી આખી। અહીંયા સીતાફળની સિઝન વધારે છે ને એટલા માટે। તો આપણે સત્તાધાર ભોગી ગયા છીએ, હવે અહીંયા એનો ગેટ આવશે હમણાં। સત્તાધારનો ગેટ છે। આપણે સત્તાધારથી નીકળી ગયા છીએ અને આપણે સાસણ ગીરમાં અંદર વચોવચ આવ્યું કંકાઈમાનું મંદિર, તો અહીંયા આપણે દર્શન કરવા જઈએ અને હું અહીંયા જંગલનો તમને વ્યૂ બતાવું। કેવું મસ્ત વ્યૂ આવે છે અહીંયા। સિંહ ને દીપડા બહુ જોવા મળે, તો અત્યારે પબ્લિકના હિસાબે ના નીકળે। તો અહીં ગેટ આવી ગયો। આપણે જ્યારે અહીંયા સાસણગીરમાંથી પ્રવેશ કરીએ ત્યારે આ ગેટ આવે છે, અહીંથી આપણે કંકાઈમાના મંદિરે જઈ શકીએ। એન્ટ્રી કર્યા ભેગી આપે લેવા જવી પડે ઓફિસે, અને ક્યાંય પણ ગાડી કે ઊભી રાખવાની મનાઈ કરે। તો જો બેન થાકી ગયા, તો હવે હું વિડીયો ઉતારું છું। તો અમે ગેટથી અંદર પ્રવેશ કરી રહ્યા છીએ અને જંગલની વચ્ચોવચ પૂગી ગયા છે। આ ગીરનું જંગલ, આમાં ગમે ત્યારે ગમે એ પ્રાણી આવી શકે છે। અહીંથી આશરે 18-20 કિલોમીટર અંદર કંકાઈમાનું મંદિર છે। તો તમે જોઈ શકો છો હરણ કેવા મસ્તીના છે। દેખાય આપણે બિસ્કિટ આપી છે, હવે આવે। ખાતું નથી કઈ। ગાડી વાળા હોય કે 6-7 નો ઝુંડ। જોવા નદી લાલા કેટલું પાણી છે।
સિંહ દીપડા બધા આવશે, પાણી પીવા આવતા હશે. જો આ જંગલ પાણીની ચોમાસાના લીધે પાણી ને બધું ભર્યું છે, ખાડા ખબર જોઉં તો બે જગત. પાણી જાય છે. અહીંયા હરણ ને એ બધું છે. જો 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 કેવું છે. હણકાને બધું છે. ત્યાં મસ્ત મસ્ત છે. જો 3 છે હરણ. પાણી ને બધું ભર્યું, પણ સિંહ દીપડા કેવું કઈ હજી જોવા મળ્યું છે નહીં. તમે અહીંયા આવેલ છો તો કમેન્ટમાં પણ લખી નાખજો. જોઈ શકો છો હાવ આખું જંગલ. જો ઓલી સાઈડ હરણ હતો કે બળડું નથી, વાઘ ચીતો કે કઈ આવે ત્યારે તમને દેખાડીશ. જો આપણે કક્કાએ બાલા મંદિરે ઉગવા આવ્યા છે. આ નદી છે. તો જો એ મસ્ત છે. જો આપણે પૂગવા આવ્યા છે કંકાઈ માના મંદિરે. ત્યાં વાંદરા ને એવું બધું હશે, હું તમને દેખાડીશ. જો આ બીજી નદી. તો જો આ કંકાઈ માનું મંદિર અને આ પાણી નદી ત્રીજી. તો માછલા એવું તમને દેખાડું. જો માછલા જેવો તમે ક્યાં મસ્ત માછલા હે. જો એ બધા ખાય, બિસ્કિટ દીધા ખાઈએ. જો એક બિસ્કિટ આડું તો નહીં, બધા મરે. આ કંકાઈ માનું મંદિર. તો જો આ કંકાઈ માનું મંદિર. તો જો આ કંકાઈ માનું મંદિર આપણે આ ઇકો પાર્કિંગમાં મૂકી દઈ, પછી જઈ જો અંદર વાંદરા બેઠા છે, અંદર જઈને દેખાડું. વાંદરા અંદર કંકાઈ જો કેવા મસ્ત વાંદરા છે. ખુશાલી જઈ જો કેમ આને પપ્પા વાંદરો કેવા મસ્ત બધા બેઠા છે. તમે પણ જો
બધા બિસ્કિટો ખાય છે. હું તમને કંકાઈ મંદિરના દર્શન કરાવું. આ બધો આનો વ્યૂ છે. આ તેનો વ્યૂ. અહીંયા હિંચકા અને બધું બેસવાનું બધી બેઠક ને એવું રાખ્યું છે. આ બધું હિંચકાનું છે ને હવે અહીંયા કંકાઈ માનું મંદિર છે. તો અહીં હું તમને દેખાડો કિસ્સું મોર જાય છે. અહીંયા જો વાંદરા ઓલી ખરામાં આવ્યા ત્યાં ત્યારે વાંદરા ને બધું હતું. આજ ખરેદ કંઈ છે ને. જો આ છે કંકાઈ માતાજીનું મંદિર. જો બધા આવે છે. આનો નજારો તમે આવ્યા હોય કમેન્ટમાં લખી નાખજો. કંકાઈ માતાજી. જો જો તમે આનો નજારો જો. આ બધા એનો નજારો. તો જો આ બધાનો સીન. જો આ બધાનો સીન. આ મંદિર છે. હું તમને કંકાઈ માતાજી જો આવું કંઈક છે. આપણે રૂમ શું માથે અહીંયા બધું બેઠક ને એવું બધું છે. તો અહીંયા બેસી તમને બધાને કહું. ચાલો ધીમે ધીમે. હવે આપણે ઉપર જઈ હિંચકા ને એમ હિંચકા નથી લસરપટ્ટી એક હે એ પણ લગભગ બંધ છે. બેસવાના હિંચકા છે. અહીંયા થોડીક બેહી. જો અહીંયા ઝીણકડક સ્ટોર રાખ્યો છે. હવે આપણે જ્યાં અહીંયા હું તમને કહેતી હતી ને આવું છે હિંચકા ને એવું. જો તમે આ બધે વિચારો. દર્શન કરી લીધા. હવે થોડીક બેસીને પછી જવું છે. હવે આપ લોકો અહીંયા પૂરો કરી આગળ ક્યાં ક્યાં જાય એ તમે જોતા રહેજો. વિડીયો અમે મૂકશું. આ વિડીયો પૂરો કરી. જય દ્વારકાધીશ, જય મંદિર.